અને આપ જ મોટાડેશો, કારણ કે હું તો નાનો છું અને મારું નામ તો કાનોડું છે, એટલે હું ગમે તો મોટો થઈશ પણ તમારા માટે હું નાનો છું. નાનાએ નાનું જ કામ કરવાનું હોય, મોટાથી ઉપર થવું જોઈએ. અને આવી રીતે શીખ આપીને અસુરને મારી ભગવાનનો આગળ જતા ભગવાને આગળ વાત કરી કે આપણે યમુનામાં જઈએ, યમુનાનું પાણી એના નજીક આપણે ક્રિકેટ રમવા જઈએ, દડો બેટ રમવા જઈએ. ત્યારે કહે છે કે આજે સમય આવી ગયો છે રમવાનો, ચાલો બધા ભેગા થઈ જાઓ, આજે યમુનાના કિનારે જઈશું આપણે બધા. પણ કાના, યમુનાનું પાણી તો બહુ જ કાળું છે અને ગંદુ દુર્ગંધ મારે નથી, અને સાંભળ્યું છે કે એની પાસે જઈએ ને તો ત્યાં એવું સુગંધ વગેરે મૃત્યુ થઈ જાય છે. એટલું બધું ગંદિત અગંધિત પાણી ત્યાં ગયું અને બગડેલું છે. કેવી રીતે જઈશું? ત્યારે કહે છે કે ચિંતા ના કરો, પાણી બગડ્યું હોય ને તો સાફ કરવાની જવાબદારી છે આપણી, આપણે એને સાફ કરવું જોઈએ. ચાલો આપણે સાફ કરવા જઈએ, આપણું તળાવ સાફ કરીશું આજે, બરાબર? ક્રિકેટ પણ રમીશું, જોડે જોડે તળાવને પણ આજે સાફ કરીશું. ભગવાને લીલા કરી છે અને કહેવા પણ છે. બીજા દિવસે દાઉદી થાકેલા હતા અને ગાડો ચલાવવા ન ગયા. ભગવાન કહે, મિત્રો રોજ તમે યમુનાજીના ધરા પાસે જવાનું કહો છો, તો આજે આપણે ત્યાં રમવા જઈશું. યમુનાજીના ધરા પાસે આવ્યા. ઠાકોરજી કહે, આપણે હોળી ધરો રમવાનું છે આજે. જે નિશાન ચૂકે ને તે દડો લઈને